જય ગૌ માતા. અમે CVR મેથડ અને SPNF મેથડથી ઓર્ગેનિક ખેતી કરી રહ્યા છીએ, જે અમે 2018થી કરી રહ્યા છીએ. જે તમે જોઈ રહ્યા છો અત્યારે CVR મેથડ છે, જે સોયાબીન, ઘઉં, અરીઠા, તલ, પછી સબસોઇલ, એડિયાનું તેલ, જે મિક્સ કરીને બધું કરવાનું હોય છે. અમે 200 લીટરના બેરલમાં 2 કિલો ઘઉં, 500 ગ્રામ સોયાબીન અને 800 ગ્રામ જેવા તલ, 800 ગ્રામ જેવા અરીઠા, 500 ગ્રામ એડિયું અને 10 કિલો ધૂળ, જે તમે જોઈ રહ્યા છો, 24 કલાક પલાળીને ફણગાવી નાખવાના. ઘઉં છે, સોયાબીન છે, તલ છે અને અરીઠા. પછી એની ગ્રેવી કરી નાખવાની. ગ્રેવી કરી પછી તમારે 10 કિલો 200 લીટરે 10 કિલો માટી, જે તમારા જમીનની 3 ફૂટ નીચેની આવે છે, એ માટી લેવાની. માટી લઈને એમાં તમારે 10 કિલોએ 500 ગ્રામ એડિયાનું તેલ ભેળવી દેવાનું. જે તમે તેલ ભેળવીને મિક્સ કરી તમે જોઈ શકો છો કે કેવી રીતે અમે મોણ દઈ રહ્યા છીએ. પછી તમારે એને મિક્સ કરીને 200 લીટરના બેરલમાં 10 કિલો ધૂળ, 2 કિલો ઘઉં, 500 ગ્રામ સોયાબીન, 800 ગ્રામ તલ, 800 ગ્રામ અરીઠા, કે જે તમે છંટકાવ કરવાથી તમારી મોલો, મચ્છી, ઈયળું, કોઈ પણ જાતનો રોગ હોય, તમારા બકાલામાંય તમે છંટકાવ કરી શકો છો. અમુક કુકળના હિસાબે ને એના હિસાબે તમારા પાંદડા ને એવું બધું બટાઈ ગયું હોય તો એમાં પણ સારું રિઝલ્ટ આપે છે. જે અમે 2018થી આની પ્રોસેસ કરી રહ્યા છીએ, પ્યોર ઓર્ગેનિક. આ છે ઘઉં, સોયાબીન, જે તમે ફણગાવીને ગ્રેવી કરીને તૈયાર કરેલું છે. આ અમારા ટાંકામાં અમે એ બધું 2000 લીટર બનાવશું, જેમાં અમે અરીઠા, તેલ, ઘઉં, સોયાબીન નાખેલા છે. એમાંથી અમે બેરલ ગાળીને સીધા બેરલમાંથીને જ પંપ ભરવાના અને વીઘે ઓછામાં ઓછા 4થી 5 પંપ વીઘે છંટકાવ કરવો અને 5 દિવસના અંતરમાં છંટકાવ કરવો, જેથી તમને રિઝલ્ટ પેસ્ટિસાઇડ જેવું 5મા દિવસે તમને રિઝલ્ટ દેખાવા મળશે. તમે જોઈ રહ્યા છો કે અમારી વાડીમાં અત્યારે છંટકાવ ચાલુ છે. અને કોઈ પણ માહિતી જોતી હોય તમારે તો મારો કોન્ટેક્ટ નંબર છે 80,020,580, કે તમે લઈ શકો છો. પછી અમે જે અમારો કપાસ છે એમાં પણ 4 છંટકાવ કરેલા છે, જે તમે એની ગ્રીનરી જોઈ શકો છો, જે વધે એવી પકડી છે. આ અમારે છે ઓછામાં ઓછા 50 દિવસનો કપાસ છે, તમે જોઈ શકો.